સન્ડે ઓન સાયકલ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સાયક્લોથોન યોજાઈ। સાયક્લોથોનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું। જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરે સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી। પોલીસ પરેડ ગ્રાઉન્ડે 1500થી વધુ સાયકલિસ્ટોએ ભર વરસાદમાં 13 કિલોમીટર સાયકલ ચલાવી ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો। સુરતવાસીઓને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરાયા। રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સન્ડે ઓન સાયક્લોથોન યોજાઈ હતી, જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંદેશો સાથે સુરતીઓએ વહેલી સવારે ભર વરસાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની 13 કિલોમીટર સાયક્લોથોનમાં 1500થી વધુ સાયકલિસ્ટોએ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો। સાયક્લોથોનમાં નાગરિકોએ, યુવાનો અને અધિકારીઓએ દૈનિક જીવનમાં કસરતને અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત પોલીસ અધિકારીઓએ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી। નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને સાયકલિંગના અનેક ફાયદાને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં જોડાયેલા સૌએ ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી। સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો। આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ, મનપા તેમજ પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ, બાળકો, વડીલો, યોગ પ્રેમીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત સાયકલિસ્ટો સાયક્લોથોનમાં જોડાયા હતા।